નમસ્કાર ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અટાણે 8:30 જેવું થયું. મારે મારા બાપુને જો બકાલું વાવવું તે બકાલું લઈને જાતે કંઈક કરીએ નવા જૂનું તો વવાય વહેલું. કાલે વાવવું હતું પણ કાલે મોડું થયું. તમે હું કાંઈક એવું ચાલુ કરીએ ધીરે ધીરે. ચા પાણી પી લીધા ને જા રહ્યું. એટલું લહણ 400 રૂપિયાનું. લહણના ભાવ ફાડે નાખે એવા હે. જ્યાં 3 ક્યારે બાંધેલું છે તમે દેખાઈ રહ્યા જ એવું બધું હે ને. હાલો ધીરું ધીરું પહેલાં લહણ વાવવું, પહેલાં લહણ વાવી લઈએ પછી બકાલું વાવ્યું ધીરે ધીરે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ સીતારામ, કેમ છો બધા? આજ છે ને ડાયરેક્ટ ખેતરમાં મારે સીતારામ. પહેલાં યોગેશજી રામ રામના તો કરી લીધા અહીં લગભગ. મને કંઈ ખબર નહીં, તું આગળ આવી તું કાલો વિડીયો. આ જરાક ઉસાણ હે ધબા જા આ ગામમાં આમાં કામ વાવ્યું ગાજર વાવ ને આ બાજુ હે ને ભરી ને વિડીયો ને આ બાજુ હે ને લહણ સો આ બાજુ મારો મામો કામ કરે. યોગેશને શીખવાડે અહીં કરવાનું. અને ધોબા રહે છે ને તો કામ પાણી હમું ન હોય. આ બાજુ જીરામાં 3જું પાણી આવે. આ પાણી બપોર પહેલાં પીએ જાય પછી વળી ગમનું રહીએ. આસું આસું પાણી પારે એટલે વાર નથી લાગતી. એવું બસ બેક દીમાં જીરું દેખાવું જોઈએ. 1-2 દીમાં દેખાય. આજ લગભગ 11મો 12મો દી છે. હા 11મો 12મો દી. ચાલો હું ગાજર સાથે ને આ વૈસલા ગયા રમે ને બધું બકાલું હોવાનું હોય. પાલક મેથી એવું બધું ને ખાતર સાટવાનું હોય. બાજુ કઈક છે ને કઈક છે ને આમાં હે મેથી ધાણા આ ગામ આ આવું જીરા જેવું હોય ગાજરનું દેખાય ભલી નહીં તાણા તાણા એટલું જ પડવું જોઈએ. તો આથી વધારે દાણો ને ભલે ભારું થાય વાંધો નહીં. પહેલાં એટલું જોવો લે પછી બી વધીએ ને એને માખી કરી ઠીક છે. થોડું દાણો અહીં જરા ખર્ચો જાય આપણો હાથ લાગે તો દાણો ખર્ચો જાય. આપણે કઈ ખાતર નાખતા એ ટાઈપનું એ પહેલાં નાખી દઈએ પછી ખાતર નાખી દઈએ. ગાજરનું બી આ હે એવું બહુ થાય છે. દાણો ખર્ચો જાય આપણો નાખવું જોઈએ તો ગાજર પારવું 2 દિવસ થાય. થોડીક માટે જતો જો તો એ થઈ ગઈ સેટેથી લાગે જીરા જેવું કે વરિયાળી ને ટ્રાય કરે. નેક થોડુંક હાવ કોરું કોરું બી ગાજર સાથે ઓલી બાજુ લહણ સોંપે ને આ બાજુ જો પાણી હાલે જીરામાં 3જું. જશો અહીં કીધું તો એક ફેર પાછું એટલે બધા પાણી તો પીએ કાં ઉપલા આ જો ક્યારે એટલા પીવરાવે. જો આમાં ગાજર વાવ્યા ને એટલે બી નાખી દીધા તો
ખાતર સાથે હારા થાય બીજું કંઈ નહીં ખાતરથી ઘણો ફેર પડે. ખાતર મલક પડ્યું ને નાખી દઈએ બકાલા ને ઓલી બાજુ મારા મામો જો તો ફટાફટ થાય ઝડપમાં આવી રીતના ડુંગળી ઓલું કરતા હોય. મેં એક રીલ જોયું હતું ડુંગળીમાં ખબર જો આમાં લહણ હોય સેટ વાંથી વાયું આ બાજુથી આમાં બધામાં તો સોપાઈ ગયું સોપે નહીં જે પારું હોય ને સારું હોય સારું થાય. હજી આમાં ધાણા ને બધું બાકી છે મેથી વાવવાનું. અટાણે 5 વાગ્યા ને યોગેશ પાછળ જો ભીહુંને પાણી કરે ને આ બાજુ હે ને જે હવારે વાવ્યું ને બકાલું ગાજર ને વટાણા ને મેથી ને એવું બધું અલગ અલગ હવે દેખાડ્યું એમાં જો આ પીવરાવી દીધું અમારે ભાગ્યે પીવરાવી દીધું કીધું તું તે ને હું હે ને હું કે થોડુંક ખોળ હે ને વાઢડી જવાય છે ને તે હું ને યોગેશ આગળ આવી છે પાણી કરે તો બે છે ને થોડુંક વાઢે દઈએ 3 થઈ જશે અટાણા પૂરતું હાલ છે કરતાં એ સાઈડ લેવાની હે લઈ લી હું ઝીણું જો આ વાયર બાંધા એક દી દેખાડ્યા હું ઘણી અસલનું કોયર્યું હેવતા પાણીને પીવરાવીએ ખાતર નાખ્યું ને ગાયું એવ નેતા આવતી એટલે સારું હા ગાયું નેતા આવતી ખડ થઈ જાય અહીં વાઢે નાખીએ ને હું તો પાછું હમું કોરાઈ ખરી ને ઓલી બધી થઈ જાય યોગેશ દાંતરડી ને ત્યાં લગભગ હે એ નહીં તો હું વાઢવા લાગે બે છે એકમાં પડી આ મારું મગોટું છે મગોટું હે ને હમ ખોડકાણું ને તો જે વાળું કે આ ધારીઓ ખાલી થાય માંડવી વાળું તો કંઈક અંદર ખડકે દઈએ પછી વેસવાનું તો હે પણ જરાક મોડું નહીં વેસી નાખું ને યોગેશ મગોટો ક્યાં સીન હે જોતા દી આઠ મેં ને ખડ યોગેશ વાઢે ને હા આમાં કેમ વાઢવા જેવું હતું નહીં ને પવન એમાંય પાસે જોવો તા વ્યૂ કેવો મસ્ત હે પાછો ઠંડો ઠંડો પવન હે ટાઈટ ને તો ઠંડો ઠંડો પવન હે આમ ફોટા સારા આવે હે વાળે ઉડ્યા મારા તા 100 વાગ્યા હટાણે 100 જેવું અમે કારના બેઠા બારોબાર હું ને યોગેશભાઈ ને તમે બેકગ્રાઉન્ડમાં જો આ બાજુ ધડકી દેખાતી એ હાવ જૂની હે નાખી દેવાની હે એટલે ખાલી ના પડી હૂકવી હાવ પહેલાંની હે જમાના પહેલાંની ને જો એમ લાઇટું ધીરે ધીરે ચાલુ કરી દીધી ને મારે રાંધવાનું હે તો રાંધેલા ને આજના વિડીયોનો એન્ડ અમે આ જ કર્યું ને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ કરજો હા ને આવો નવો સપોર્ટ કરતા રહેજો બાય બાય